ગામડાની મોજમાં જો ટમેટા છે અમારે વાડીના ટમેટા છે, પછી આ મોટો છોડ છે અને આ અમારા ગામડાની મોજ કહેવાય યાર. ગામડામાં આવો એટલે આવું જ હોય અને ગામડાની મોજ સિટી કરતાં બહુ સારી હોય છે. પછી આ આખો છોડ છે અમારા ગામડાનો એક ખેતરમાં અમે ગયા છે ને આવો છોડ હતો તમે જોયો છે. પછી આ બીજો છે એમાં આમ જો એક ઓલામાં કેટલા બધા આવેલા છે ટમેટા. જો આ અમારી ગામડાની મોજ કહેવાય. પછી અમે આ જો આખું ખેતર, પછી આ મોટા મોટા ટમેટા હોય, પછી આ પાકે ત્યારે અમારે તોડીને ખાવા થાય. આ ઓર્ગેનિક હોય, આમાં દવા બવા છાંટવામાં નથી આવતી. પછી આ એક ઓલામાં કેટલા બધા આવે છે તમે જુઓ ખાલી. પછી આ પાકેલું ટમેટું છે અને આને લીરેડ બાંધી દીધું કેમ કે આ મૂસું છે ને એ માટે. પછી પડખે ચણા વાવેલા છે અને આ ચણાનું આખું ખેતર છે અને અંકોર થોડુંક એવું ટમેટા માટે મૂકેલું હતું ને પડખે રીંગણી છે. લસણ પણ સોંપેલા છે અમે અંકોર. આ થોડાક ડુંગળીના ઓલા છે અને આ જો ઓર્ગેનિક આવે હાવ, આમાં કાંઈ દવા બવા આમ છાંટવામાં નથી આવતી. આ રીંગણા, પછી આ જો પડખે ફુલેવર છે. આગળ ફુલેવરના અહીંયા બહુ મોટા છોડ છે. પછી આ છે આ રાજુકરણ છે. હા રાજુગ્રહ, મને નામ તો નથી આવડતું. રાજગૃહ એમ છે નામ એનું. પછી એની પડખે ડુંગળી વાવેલી છે. અમારા ગામડાની મોજ કહેવાય. પછી આ છે રાય. આ જો અમારું આ ખેતર છે, એટલે અમારું જ નહીં બીજાનું છે પણ અમે આવ્યા. પછી આ છે મેથી. આ જો આ મેથી છે, ઓલકો લસણ છે. જો આ આમાં લસણ, પછી મેથી નાખેલા આમ પડકે પડકે સાટેલી. આ ખેતર છે. આ પછી પડકે જાહેર છે. આ જો આ બકાલું છે સોંપેલું અને આ જાહેર છે. આ ઠેઠ અંકો મોટી થઈ ગયેલું છે, અંકો નાની છે. જો આ અમારું ખેતર આખું. મોજ આવે તો ગામડાની મોજ યાર. આમ કેરા પાડેલા એમાં પાણી હરખું જઈએ કે નહીં માટે. આ પડખે ઓલું ખેતર ટમેટા હોતું એ પડખેલું ખેતર. આ નાયરી નજારો આમ જુઓ તમે આમ એક નંબર લાગે. જો આ બધું અમારું જ છે. નાયર પાણી પીવું હોય તો આવજો. જો આ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.